તમામ ગામોમાં બૂથો ઉપર ઈવીએમ મશીનની પેટીઓ આવી ગઈ છે. આપ સૌને વિનંતી, મારા રાનવગણ જેવા કોંગ્રેસના લડવૈયા યુવાનો, આજનો દિવસ કોંગ્રેસ પાર્ટી માટે અને ઉમેદવારો માટે તમે જાગજો. તમારા માટે 5 વર્ષ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાયમી તમારા ખભે ખભો સુખ દુઃખમાં સાથે રહેશે. અને વિશેષ આપ સૌ મતદારોને કહેવું છે કે મતદાનનો અધિકાર આપને જે મળેલો છે એ અમૂલ્ય છે અને 5 વર્ષ માટે છે. આવતીકાલે 26મી તારીખે આપ સૌ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરો એવી આપ સૌને વિનંતી કરું છું. અને વિશેષ આપને એ કહું છું કે 26મી તારીખે લગ્નો પણ છે. વરરાજાઓને વિનંતી કરું છું કે આપ ચોરીના 4 ફેરા ફરીને આવા પવિત્ર જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છો ત્યારે આપ સૌ પણ લગ્નના ચોરીના ફેરા ફર્યા પછી સીધા મતદાન બૂથ ઉપર જાઓ અને એ તમારો ફોટો આજીવન રહેશે કે લગ્ન કર્યા પછી પણ એ ભારતની લોકશાહીને ટકાવવા માટે વરરાજાએ પણ પોતાનો કિંમતી સમય કાઢીને વોટ કર્યું છે. તમામ મીડિયા પણ તમારી નોંધ લેવાની છે. ત્યારે તમામ વરરાજાઓને વિનંતી કરું છું કે તમે કાલ જે લગ્ન કરી રહ્યા છો એ 1 દિવસ માટે તમે પણ રાજા છો અને રાજા તરીકેની ભૂમિકામાં કાલે મતદાન કરી અને લોકશાહીનું પર્વ ઉજવો એવી તમારા ભાઈ તરીકે તમને પણ વિનંતી કરું છું. વિશેષ બનાસકાંઠા જિલ્લા અને વાવ-થરાદની પ્રજા, સર્વ સમાજો, એમાં આવતી પાલનપુર નગરપાલિકા હોય, ડીસા નગરપાલિકા, થરાદ નગરપાલિકા, ભાભર નગરપાલિકા, ધોનેરા નગરપાલિકા, તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, વાવ-થરાદની 30 જિલ્લા પંચાયતો, એની નીચે આવતી તમામ તાલુકા પંચાયતોના ઉમેદવારોને ભવ્યથી ભવ્ય વિજય મળશે. ધરણીધર ભગવાન, ગેળાવાળા હનુમાન દાદા અને માં હિંગળાજ ભવાની, નડા બેટવાળી માં નડેશ્વરી, માં અંબાજીના આપણા સૌના ઉપર આશીર્વાદ છે. અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંની જે ચૂંટણીમાં વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં જે કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે એ બનાસકાંઠા અને વાવ-થરાદની જનતાને આભારી છે. જનતાનો મિજાજ અને મૂડ કોંગ્રેસ તરફી છે. 30 વર્ષથી આ સરકારે મોંઘવારીએ માજા મૂકી છે. સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. એના આપ સૌ સાક્ષી છો. કોઈ જગ્યાએ સાચી વાત મુકાતી નથી. વાહનો ડિટેન કરવાના હોય, મોટરસાયકલ ડિટેન કરવાનું હોય તો એમાં પણ ભેદભાવ ભરી નીતિ કે આ કોણ છે, કયા સમાજનો છે, કયા પક્ષનો છે. ડિટેનના આંકડા આરટીઆઈથી માગો ને તો પણ પોલ ખોલી જાય કે કેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે એક તરફી. ત્યારે અન્યાયી સરકારને જવાબ આપવા માટે 26મી તારીખ તમે 5 વર્ષનો તમારો અધિકાર છે. જો આવતીકાલે તમે મતદાન ન કરો, મતદાનનો પવિત્ર અધિકાર જો ગુમાવી બેસો તો એ પણ મતદાન એક મોટું પુણ્યનું કાર્ય છે. તમારો માનીતો ઉમેદવાર, લોકોનો સર્વશ્રેષ્ઠ ઉમેદવાર જ્યારે હોય અને આપણે લગ્નમાં અને રાવણામાં સમય સૂચકતા ન વાપરીને જો મતદાન ન કરીએ પછી આપણને અફસોસ થાય કે જે તમારી પસંદગીનો ઉમેદવાર છે એને આપણે વોટ ના આપી શક્યા. વોટ આપવું એ આપણને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આઝાદી અપાવી અને આઝાદી અપાયા પછી બાબા સાહેબ આંબેડકર અને તમામ આપણા આ દેશના વડવાઓએ તમને અમૂલ્ય આઝાદી અપાયા પછી લોકશાહીની સરકાર બને અને લોકશાહીમાં તમે સૌ મતદાનનો અધિકાર કરો ને મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ આ દેશ માટે આઝાદી અપાવવા માટે બલિદાનો આપ્યા અને તમને મતદાનનો અધિકાર આપ્યો, તમને તમારી જમીનના માલિક કર્યા. આ બોલવા માટેના તમામ અધિકારો અને હકો જ્યારે તમને આપ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફી આ દેશમાં ભગતસિંહ હોય, મૌલાના આઝાદ હોય, નીડર આઝાદ હોય, સરદાર અને ગાંધીની આ ભૂમિ છે. સરદાર ને ગાંધીજી આ દેશની આઝાદી અપાવવા માટે ગુજરાતમાંથી આ બંને ગાંધી અને સરદારજીએ દેશને જ્યારે દિશા આપી છે ત્યારે આઝાદી અપાવી. સમગ્ર ગુજરાતીઓની પણ ફરજ થાય છે કે કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસમાં લડી રહેલા તમામ ઉમેદવારોને પંજાના નિશાન ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં આપણે ભવ્ય વિજય અપાવી. અને આ કોંગ્રેસ સર્વ સમાજની કોંગ્રેસ છે, તમામ ધર્મ સંપ્રદાયની કોંગ્રેસ છે, ગરીબો વંચિતોની ચિંતા કરતો પક્ષ છે. કોંગ્રેસના તમામ આગેવાનો એ જમીન સાથે જોડાયેલા છે.
તમારા સુખ દુઃખમાં સાથે રહે, ક્યારે અહમ ના હોય અને માત્ર ને માત્ર ગરીબો વચ્ચે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. ત્યારે આપ સૌનો આવતીકાલે નિર્ણય લેવાનો સત્તાના સિંહાસન ઉપર કોને બેહાડવા એ અધિકાર આ કોંગ્રેસ પાર્ટીએ આ દેશનું બંધારણ આપી અને તમને આપ્યું છે. ત્યારે તમને તમારા ભાઈ તરીકે, દીકરા તરીકે સર્વ સમાજને વિનંતી કરું છું, તમામ સમાજોને, કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે અમૂલ્ય આવડો વારસો આપ્યો હોય, 5 વર્ષે ગમે એવા હોય એને ઉતારી દેવાની જો તાકાત કોઈનામાં હોય તો મતદારોમાં છે. અને આ તાકાત આપી હોય તો આપણા દેશના બંધારણ અને કોંગ્રેસના અને ક્રાંતિકારીઓ જે લડ્યા છે એમણે આપણા આવા હકો આપ્યા હોય. ત્યારે આપણી ફરજ બને છે કે અચૂક મતદાન કરીએ. તમારા અંતરાત્માના અવાજને પૂછજો કે જ્યારે અહમ, એક કહેવત છે કે એક ચક્રી શાસન થઈ જાય ત્યારે અહમ અને ભ્રષ્ટાચારની સીમાઓ અને મર્યાદાઓ તૂટી જતી હોય છે. ત્યારે અત્યારની સરકાર 30 વર્ષથી બેઠી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે. બ્રિજ બને 100 કરોડ 200 કરોડમાં અને બ્રિજનું ઓપનિંગ કરવાનું હોય ત્યારે બ્રિજ તૂટી જાય, પાછો એ બ્રિજ તૂટી જાય, એ બ્રિજ રિપેરિંગ કરવા માટે જેટલામાં બ્રિજ બન્યો હોય એનાથી ડબલ ટેન્ડર પડે તોડવા માટેનું. એટલે આ પૈસા કોના? તમે ડીઝલ ભરાવા જો એ ટેક્સ તમારો, કોઈ પણ ખરીદી કરવા જો, કાપડ ખરીદો, બૂટ ખરીદો, ચપ્પલ ખરીદો, જીવન જરૂરિયાતની ઘડિયાળ, ચશ્મા, જેટલી વસ્તુ ખરીદો છો, તમે જમ્બા 5 સ્ટાર હોટલમાં જો તો પણ જીએસટી છે. તમામ ટેક્સ પ્રજા ભરે છે. સરકાર તો લોકો દ્વારા ચાલતી, લોકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ ટેક્સ ભરે એના પૈસે ચાલતી સરકાર છે, નહીં કે સરકાર આપણા ઉપર કોઈ મહેરબાની કરી રહી છે. આ પૈસા એ તમારા જનતાના પૈસા છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ 26મી તારીખે પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરી અને વિજય બનાવો એવી તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું. અને વિશેષ એ કહું છું કે 26મી તારીખે આ દેશનું બંધારણ પણ આવ્યું હતું. ત્યારે આપને વિશેષ એ કહું છું કે આ 26મી તારીખ ગુજરાતની દિશા અને દશા બદલનારી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે 26મી તારીખે ભવ્ય મતદાન કરી કોંગ્રેસની આ સ્થાનિક ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફી વાતાવરણ તૈયાર થયું છે. ત્યારે આપ સૌને તમારા ભાઈ તરીકે, દીકરા તરીકે વિનંતી કરું છું કે આપ મતદાન કરીને જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી બનાવો. તાલુકા જિલ્લામાં કોંગ્રેસની બોડી આવશે. ત્યારે આપ સૌના સહયોગથી, આપ સૌના પ્રેમથી અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જેટલા પણ સભ્યો છે એ તમારા સેવક બનીને તમારી નોકરી કરવા માટે તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે 5 વર્ષ જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતનો કોંગ્રેસનો પ્રમુખ બનશે બોડીમાં, તાલુકા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતનો પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખો, નગરપાલિકાના સેવકો, નગર કોર્પોરેટરો, એ તમામે તમારા દીકરા તરીકે તમારા માટે કાળી મજૂરી કરશે. 5 વર્ષ તમારા સાહેબ નહીં પણ નોકર બનીને રહેવાના છે. ત્યારે તમારા ભાઈ તરીકે, વડીલોના દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે આપ સૌ 26મી તારીખે સવારમાં વહેલા મતદાનમાં લાઈનો લગાડજો. જ્યાં જ્યાં લગ્ન છે, આપ જ્યાં લગ્નમાં અને કહુબામાં છો ત્યાં દરેકને વિનંતી કરું છું કે તાત્કાલિક પ્રસંગ પતાવી અને મતદાનનો આ અમૂલ્ય સમય કાઢી તમારું અમૂલ્ય મતદાન કરી, કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસને વિજય બનાવજો. તો જે અહંકારી શાસન છે, તમને આ લાઈવ થઈને એટલા માટે કહેવા આવ્યો છું કે આ લોકો 30 વર્ષથી બેઠા છે. 60 રૂપિયાનું ડીઝલ હતું ત્યારે રાડ કૂકવા કરતા હતા. ગેસનો બાટલો 415નો હતો ત્યારે પણ આ બૂમા બૂમ કરતા હતા. આજે 90-91 રૂપિયા ડીઝલ થઈ ગયો. ગેસનો બાટલો 415ની જગ્યાએ 1200 થઈ ગયો. અત્યારે તો કાળા બજારમાં 2500 રૂપિયે પણ બાટલો નથી મળતો. નોટબંધીમાં લાઈનમાં લગાડ્યા, કોરોનામાં લાઈનમાં લગાડ્યા, અત્યારે ગેસના બાટલા માટે લાઈન.
દરેક જગ્યાએ આ પ્રજાને લાઇનમાં કરી દીધી છે. ત્યારે હવે આ સરકારને લાઇનમાં લાવવા માટે 26મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ આપી જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા કોંગ્રેસની બનાવો. કોંગ્રેસની જિલ્લા અને તાલુકા પંચાયત એ તમારી લોકોની છે. લોકો દ્વારા, લોકો વડે ચાલતી, લોકશાહીથી ચાલતી સરકાર એટલે કોંગ્રેસ. તમે કોંગ્રેસનું શાસન જોયું છે. હર હંમેશા સુખ દુઃખમાં સ્વર્ગીય ઇન્દિરાજીએ આ દેશના ભાગલા ન પડે, ખાલિસ્તાનીઓ દેશ અલગ માંગતા હતા, ત્યારે એમણે આક્રમક નિર્ણય લઈ અને પોતાના શરીર ઉપર એનો બદલો લેવા 32 ગોળીઓ વીંધી દીધી, પણ આ દેશના ટુકડા ના થવા દીધા. એવા તો હજારો સૈનિકો આ દેશ માટે, આઝાદી માટે બલિદાનો આપ્યા. સ્વર્ગીય રાજીવ ગાંધીજીએ પોતાના શરીરને બોમ્બથી આતંકવાદીએ ઉડાડી ધડ ને માથું. એ રાહુલ ગાંધીજી, પ્રિયંકાજી, સોનિયાજીએ એમનું મોઢું પણ ના જોયું. એવા દુઃખના સમયે પણ આજે ભારત દેશની સેવા માટે પરિવાર આજે પણ અડીખમ લડી રહ્યો છે. ત્યારે આપણી પણ સૌની ફરજ બને છે કે ફરીથી આવો અને કોંગ્રેસનું શાસન બનાવીએ. આ અહંકારી શાસન, જેમ રાવણના રાજમાં કોઈ બોલી નતું શકતું, એ આ શાસનમાં એવી પરિસ્થિતિ થઈ છે કે સાચી વાત, પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે પગારની વાત હોય, મારી આંગણવાડી બહેનોનો પ્રશ્ન હોય, મારા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો પ્રશ્ન હોય. અરે હવે તો પરિસ્થિતિ કેવી આવી, હું તો કર્મચારીઓને પણ કહું છું કે તમને પણ કાયમી નહીં, માનદ વેતનના આધારે આરોગ્ય વિભાગ હોય કે બીજા બધા તમામ વિભાગોમાં માત્ર ને માત્ર એજન્સીઓની ટકાવારીના કારણે મારા ગુજરાતના તમામ યુવાનોનું શોષણ થઈ રહ્યું. ફિક્સ પે પગારો થઈ રહ્યા છે. અરે તમે એક તરફી જો સરકાર લાવશો તો એમને ખબર છે કે તમે ગમે એટલી મોંઘવારી કરો, પ્રજાને સુખાકારી માટે કોઈ સુવિધા ના આપો, એમને ખબર છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે આપણે જૂઠું બોલવાનું, જોરથી બોલવાનું અને લોકો આપણને વોટ આપી દેશે. એટલે લોકોની વેદનાને, પીડાને વાચા નથી. પણ આટલી તાલુકા, જિલ્લા પંચાયત પણ એ લોકો બિનહરીફ કેમ કરાવે છે? એ લોકશાહીમાં માનતા નથી. દેશનું જ્યારે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું ત્યારે લોકો એમ કહેતા હતા કે અરબી સમુદ્રમાં આ બંધારણ ફેંકી દો. આ બંધારણ વિરોધીઓ છે. તમે જોયું 3 વર્ષથી છેલ્લી સરપંચોની, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એમણે વહીવટદારોના ભરોસે અટકાવીને વહીવટદારોએ વહીવટ કર્યો, ચૂંટણીઓ ના આપી. ભારતના બંધારણમાં કોઈ પણ પદ ખાલી થાય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચ હોય, સભ્ય હોય કે સંસદ હોય, વિધાનસભા, 6 મહિનામાં ચૂંટણી કરવી પડે. આ લોકો કાયદો ઘોળીને પી ગયા અને 3 વર્ષ સુધી ચૂંટણી ના આપી વહીવટદારોના ભરોસે આ ગુજરાતના ખેડૂતો, ગરીબો, વંચિતોને વહીવટદારોના ભરોસે ભ્રષ્ટાચાર કરવા મળે. તમને એક વિનંતી બીજી પણ કરું છું કે આપણે ભૂલી ગયા છો, યાદ શક્તિ કમ રહી ગઈ, દુઃખ નથી યાદ કરતા. આજે દૂધના લીટરના 40 રૂપિયે તમારું દૂધ જાય. તમે છાશ લેવા જો લીટર તો એ 50 રૂપિયે લીટર છાશના આજે ભાવ છે, 50 થી 52 રૂપિયા. તમારું દૂધ 40 રૂપિયા, એ જ છાશ તમારા દૂધમાંથી પાછી બનીને આવે 50 રૂપિયા. બિસ્લેરી મિનરલ વોટરની બોટલ 20 રૂપિયામાં લીટર પોણી અને દૂધના ભાવ કેટલા? 40 રૂપિયા. ખેડૂતોને પાયમાલ, એમને ખબર છે કે ખેડૂતો જ પાયમાલ રહેશે. જે દેશના ખેડૂતોને બરબાદ કરવાનું ષડયંત્ર રચતા હોય એ શાસનને લાંબો ટાઈમ ટકાવી ના રખાય. આ જગતનો તાત છે. એ ડીઝલ લેવા ખેડૂતોને ખેતી કરવા જાય ત્યારે ડીઝલના પેટ્રોલ પંપના ભાવ ફિક્સ હોય, બિયારણો ખરીદવા જાય તો એના ભાવ વેપારી ફિક્સ કરે. પરંતુ આ જગતનો તાત દરેકના પેટ ભરી રહ્યો છે, ધૂળમાંથી ધાન પકવી રહ્યો છે અને ધાન પકવીને તમારા પેટ ભરે છે. જ્યારે અનાજ વેચવા જાય ત્યારે અનાજના ભાવ માત્ર વેપારીઓ નક્કી કરી રહ્યા છે. આ ના આવવું જોઈએ. આ દેશમાં તમે તમામ જગ્યાએ ડીઝલ પેટ્રોલના ભાવ હોય, કાપડના ભાવ હોય, એ વેચનારા માલિકો નક્કી કરતા હોય તો ખેડૂતનું જેટલું અનાજ ઉત્પાદન કરે છે એમાં એરંડા હોય, બાજરી હોય, રાયડો હોય, કપાસ હોય, જેટલા પ્રકારના અનાજો, જીરું હોય એ પેદા કરે છે, એનો ભાવ નક્કી કરવાની સત્તા ખેડૂતોને હોવી જોઈએ. ખેડૂતો લેવા જાય તો ભાવ તમારે નક્કી કર્યા, ખેડૂત વેચવા જાય તો ખેડૂતના હાથની કોઈ વાત. ખેડૂત વિરોધી સરકાર છે. ત્યારે 26મી તારીખે આપ સૌને ગેળા હનુમાન દાદાને યાદ કરીને, માં હિંગળાજને યાદ કરીને, માં અંબાને યાદ કરીને, ધણીધર સ્વામળાને યાદ કરીને, માં નરેશ્વરીને યાદ કરીને આપ સૌ
26મી તારીખે પંજાના નિશાન ઉપર મતદાન કરજો અને 100% આ વિસ્તારની તમામ જનતા નડાબેટથી અંબાજી સુધીનો સમગ્ર વિસ્તારની જનતાનો એક જ અવાજ છે કે પંજો પંજો ને પંજો. તમામ જગ્યાએ કોંગ્રેસ ને કોંગ્રેસ ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં આ મને સમજાતું નથી કે થાય છે. ગરીબોને પીવા તેલનું ટીપું દોવેલું અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને નથી સમજાતું આવું કેમ થાય છે. આ ગુજરાતમાં ખેડૂતોના ખેતરોમાં એજન્સીઓ સોલારની કંપનીઓ આવે, પોલીસને લઈને આવે, દબંગાઈ કરે અને ખેડૂતોના ખેતરોમાં ટાવરો ઊભા કરે. ખેડૂતોની જમીન ન બચે, પરંતુ ખેડૂતના હાચા હકના પૈસા ના આપે ત્યારે પણ તમારા માટે કોંગ્રેસ લડવા આવે છે. એનો દિયોદર તાલુકો હોય, વાવ તાલુકો હોય કે ધાનેરા હોય, સમગ્ર તમામ જિલ્લાઓના ગુજરાતના અમારી બાજુ પાલભાઈ આંબલિયા લડતા હોય. તમામ ખેડૂતોને જ્યારે આ હિટલરશાહી સરકારમાં કંપનીઓને છૂટો દોર આપી દીધો છે અને ટાવરો ઊભો કે હજી ખેડૂતોને કહું છું કે તમે જુઓ ભ્રષ્ટાચારની માજા. ભારતમાલામાં કેટલાય ખેડૂતોની જમીનો જતી રહી, ભારતમાળા બન્યો, ખેડૂત જમીન વિહોણા બન્યા. પરંતુ આજે થરાદથી ભારતમાળા ચડો તો જામવાડા જઈને બંધ થઈ જાય. હજુ ભારતમાળા બન્યાને 1 વર્ષ નથી થયું અને ભારતમાળા તૂટી ગયો. અહીં લાખણીથી ધાનેરા સુધીનો રોડ જુઓ તો ડિસ્કો જુઓ. લાખણીથી નીકળો ધાનેરા જાઓ તો ગાડીને પંચર થઈ જાય. આવી રોડ રસ્તાની હાલત છે. નવા રોડ બનાવે તો તૂટી જાય. ભ્રષ્ટાચાર સિવાય કોઈ ધંધો નથી. ત્યારે તમે સૌ 26મી તારીખે પંજાના નિશાન ઉપર ભારી મતદાન કરો. અને વિશેષ વારંવાર તમને વિનંતી કરું છું કે લગ્નો ખૂબ છે અને આ લોકો લગ્નનો લાભ લઈને તમને ભોળવા આવશે કે બેહો પછી જાજો. એવું ના કરતા મહેરબાની કરીને 26મી તારીખે તમામ પ્રસંગો 12 વાગ્યા પહેલા પતાવી વરરાજાઓને રવાના કરી. વરરાજાઓને પણ વિનંતી કે આપ મતદાન કરજો અને 5 વાગ્યા પહેલા દરેક મતદારો 5 વાગ્યા પહેલા સ્કૂલમાં પહોંચી જ્યાં બૂથ છે ત્યાં લાઈન હોય તો લાઈનમાં તમને ચિઠ્ઠીઓ આપવામાં આવશે. રાત્રે 8 વાગે 10 વાગે, પરંતુ 5 વાગ્યા પહેલા લાઈનમાં તમે ઊભા થઈ જશો તો 10 વાગ્યા સુધી પણ મતદાન કરવાનો અધિકાર છે. આપ સૌને તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે કોંગ્રેસ પાર્ટી માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું. તમામ મતદારોને, બનાસકાંઠા, વાવ, થરાદ, સમગ્ર ગુજરાતના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરો અને મતદાનનો પવિત્ર અધિકાર છે. ભારતીય બંધારણ લોકશાહીમાં દરેકને મતદાન કરવાનો જેને જ છૂટ છે એવો અધિકાર જ્યારે આપ્યો છે ત્યારે તમે સૌ પંજાના નિશાન ઉપર મતદાન કરો. પણ આ પર્વ જેવું આપણે દિવાળી ઉજવીએ એવું લોકશાહીનું પર્વ છે. તો આવો આપણે સૌ સાથે મળી પંજાના નિશાન ઉપર મતદાન કરીએ અને 90% મતદાન કરીએ. મતદાનથી વંચિત રહીએ તો થોડા લોકો મતદાન કરે, પરિણામ અલગ આવે છે. એટલે તમને વારંવાર એટલે વિનંતી કરું છું કે દરેક બૂથ ઉપર એવી હરીફાઈ કરો કે મારા ગામમાં ગણતામાં આટલું મતદાન થયું, 90% તો અછવાડિયાવાળા 95% કરાવે, મોરીલામાં 98% થાય તો પાદરડીમાં 95%થી ઉપર 99% કરે. આવી તમામ બૂથના એજન્ટો, કોંગ્રેસના યોદ્ધાઓ હરીફાઈ કરજો અને નંબર લેવા માટે પડાપડી કરજો કે મારા ગામનું 99%, 100%, 98%. આવી હરીફાઈ જે કરશે સૌથી વધુ મતદાન જે ગામના રેકોર્ડ બ્રેક 80%થી વધુ મતદાન હશે એ કોંગ્રેસ પક્ષના એ ગામના કાર્યકરો, એ બૂથ ઉપર જેટલા એજન્ટો છે એમને વાવ, થરાદ જિલ્લા વતી કોંગ્રેસ પાર્ટી જે ગામનું 80% ઉપર મતદાન હશે એનું અમે કોંગ્રેસ પાર્ટી વતી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવાના છે. જે બૂથ ઉપર 80%થી વધુ મતદાન કરાવશે એ ગામના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને અમારા યોદ્ધા જેવા જે કોંગ્રેસ માટે સવારમાં 6 વાગ્યાથી સાંજના મતદાન પૂરું ન થાય ત્યાં સુધી રાહ નવગણની ભૂમિકા ભજવતા અમારા એજન્ટ મિત્રોનું તમામનું સન્માન કરીને બિરદાવશું કે આપે આપના બૂથમાં 80% મતદાન કરે છે. ત્યારે આવો આપ સૌ આવતીકાલે આવા પવિત્ર મતદાનના દિવસે ભારીમાં ભારી મતદાન કરી આ પવિત્ર બંધારણ જે આપણને હક આપ્યા છે એ હક ઉજવીએ. એ જ શબ્દો સાથે તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આપણે મળતા રહીશું. આવતીકાલે કોઈ પણ બૂથ ઉપર જ્યાં જરૂર પડે ત્યાં આપણા જિલ્લાના બનાસકાંઠા વાવથરા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂત છે, બીજા તમામ આપણા જે ધારાસભ્યો છે, સંસદ શ્રી જ્ઞાનીબેન છે અને હું છીએ. જે તે વિસ્તારમાં જ્યાં જરૂર પડે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરજો. તમારી વચ્ચે જ્યાં ગુલાબસિંહ હશે, હું હોઉં, જ્ઞાનીબેન હોય, બીજા તમામ આગેવાનો, શિવાબા ભુરિયા હોય, નથાભાઈ
ધોંધેરાના ધારાસભ્ય હોય, કોંતીભાઈ હોય, રાજુભાઈ જોશી હોય, પાલનપુરના તમામ આગેવાનો હોય, એમ તમામ આગેવાનો તમારી વચ્ચે ખડે પગે થરાદમાંથી અમારા પ્રમુખભાઈ શ્રી પ્રધાનજી અને વાવ થરાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો તમારા માટે અડીખમ છે. વાવ પ્રોપરમાં સુરેશભાઈ ત્રિવેદી, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોન્ટેક્ટ કરજો. લાખણીના પ્રમુખો હોય, તમામ પ્રમુખો, તમામ તાલુકાના વાવ થરાદ જિલ્લામાં આવતા તમામ પ્રમુખો અને પ્રમુખોને કોઈ અડચણ હોય તો ભાઈ શ્રી ગુલાબસિંહને મને ફોન કરજો. જ્યાં હોય ત્યાં મતદાન કરાવજો. અચૂક કોઈ ખોટો કરવાનો, કોઈ પણ તંત્ર તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરે તો ફોન કરજો. તમારી પાસે જ્યાં ફોન કરો લોકેશન નાખજો, અડધી કલાકમાં હું ને ગુલાબસિંહ તમારી વચ્ચે આવી જશું. એટલે કોઈએ ડરવાની પણ જરૂર નથી. ક્યાંય કોઈ ધાક ધમકી આપે, પરેશાન કરે, મતદારોને દબાવવાનું કરે તો એની ટાઈમ ફોન કરજો. આજે રાત તમે અમારા માટે જાગજો, કોંગ્રેસ પાર્ટી માટે જાગજો. 5 વર્ષ માટે તમારા માટે કોંગ્રેસ પાર્ટી તમામ આગેવાનો જાગશે. એ જ શબ્દો સાથે આપ સૌની સાથે લાઈવ થવાનું થયું તો આપ સૌને પણ એ વિનંતી કરું છું કે આપનો અમૂલ્ય સમય લીધો છે, પરંતુ આપને તમારા ભાઈ તરીકે એ વિનંતી કરું છું કાલે 80% 90% મતદાન કરાવજો. એ તમામ આગેવાનોનું સન્માન કરશું. જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું 28મી તારીખે રિઝલ્ટ આવે અને અબીલ ગુલાલ કોંગ્રેસનો ઉડતો હોય, ફટાકડા ફૂટતા હોય, એ જસના ભાગીદાર તમામ બૂથ ઉપર મારા કાર્યકર્તાઓ કોંગ્રેસના જે લડતા હોય તમામ આગેવાનો, કાર્યકરો બૂથ ઉપર યુદ્ધની જેમ બોર્ડર ઉપર ફોજી લડે એમ બૂથના એજન્ટ તરીકે અમારા બૂથ ઉપર જે કોંગ્રેસના પાયાના એજન્ટ તરીકે કાળી મજૂરી કરી રહ્યા છે એવા તમામ મારા એજન્ટોને નમન વંદન કરું છું કે આવતીકાલનો દિવસ તમે એજન્ટની ભૂમિકામાં, રા નવગણની ભૂમિકામાં છો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય, તમને કોઈ પણ વાચા આપવાની હોય, એના માટે કોંગ્રેસ પાર્ટી તમારા માટે ખડે પગે છે. કાલનો દિવસ એજન્ટ મિત્રો તમે રા નવગણની ભૂમિકા ભજવજો અને તમારા ભાઈ તરીકે, દીકરા તરીકે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો તમારી વચ્ચે રહેશે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને 26મી તારીખે ભારી મતદાન કરો. એ જ શબ્દો સાથે નમન વંદન.